જુનિયર કેલાલે મને એક પ્રસંગ કહેલો. એક પ્રસંગે ઉદ્ઘાટનમાં અમે સાથે હતા. જુનિયર કેલાલ ને અમે બંને સેકન્ડ રોમાં બેઠા હતા. સિનિયર કેલાલ ને અમારા વડીલ સંત ફ્રન્ટ રોમાં બેઠા હતા. અને એ બંને જણાએ ઉદ્ઘાટનમાં જવાનું હતું, અમારા બંને જણાએ ઓડિયન્સમાં બેસવાનું હતું. એવી રીતનો આયોજકોનું વ્યવસ્થા હતી. અમે બંને જણા બેઠા હતા. જુનિયર કેલાલે મને આ પ્રસંગ કહ્યો, જે હું આજે તમારી સમક્ષ કહું છું કે સ્વામીજી, તમને આશ્ચર્ય થશે કે હમણાં એક ગુટકા બનાવતી કંપનીએ પિતાશ્રીનો સંપર્ક કર્યો અને કહ્યું કે અમારે એક એડવર્ટાઇઝમેન્ટ કરવી છે. હું વાત કરું છું લગભગ 20 વર્ષ પહેલાંની, કે એમણે એમ કહ્યું કે અમારે એક 11 સેકન્ડની એડ બનાવી છે. એમાં તમે ફૂલ મજીશિયન ડ્રેસમાં હો, ગાર્ડનમાં એક સ્ટોલ માટે નીકળતા હોય બગીચામાં, અને સામે બધા કોલેજના સ્ટુડન્ટ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ તમને જોવે ને બધા ઓળખી જાય, કહો આ તો કેલાલ છે. અને બધા દોડીને તમારી પાસે આવે, તમને આમ ઘેરી વળે અને બધા કે સર પ્લીઝ વન મેજિક. એટલે તમે કહો કે ના હજી તો હું કંઈ, મારી પાસે કંઈ મેજિક માટેના કોઈ સાધનો નથી, હું તો ખાલી શો હજી કલાક પછી જ હું ખાલી સ્ટોલ મારવા, એવું એક એક્સપ્રેશનમાં આપો. બધા બહુ આગ્રહ કરે એટલે તમે ખાલી આમ ક્લેપ કરો એટલે તમારી બે સ્લીવ્સમાં તમે હાથ નાખો અને ગુટકાની પટ્ટીઓ ખેંચો બહાર, અને પછી બબે તોડી આમાં બધાને આપો. આ એક 11 સેકન્ડની એડ બનાવવાની હતી. એની માટે કંપની એમને 50 લાખ રૂપીસની ઓફર કરી. 11 સેકન્ડ, પ્રતિષ્ઠા, એડવર્ટાઇઝમેન્ટ, પ્રચાર અને 50 લાખ રૂપિયા 20 વર્ષ પહેલાં. કારણ કે એ લોકોને કંઈક નવો ફેસ, જુદો ફેસ, એક જુદું ફીલ્ડ જોતું હતું કે ભાઈ એક્ટર્સ કરીએ છીએ અને સ્પોર્ટ્સમેન કરીએ છીએ, આજે કંઈક જુદું નવો ફેસ લાવીએ. કેલાલ સાહેબે પત્રમાં લખ્યું કે સોરી, હું એડવર્ટાઇઝમેન્ટ નહીં કરી શકું. કંપનીએ ફરી વખત એમને મોટી રકમ આનાથી વિશેષની ઓફર કરી અને કહ્યું કે, કારણ કે એ લોકોએ વિચાર્યું કદાચ સાહેબને આ પૈસા ઓછા પડતા હશે. ફરી વખત કેલાલ સાહેબે પત્ર લખ્યો કે સોરી, હું આ એડવર્ટાઇઝમેન્ટ નહીં કરી શકું. ત્યારે કંપનીના મેનેજર્સ કેલાલ સાહેબને મળવા માટે આવ્યા. એમને કહ્યું કે પૈસા બાબતે કોઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરી લઈએ, અને બીજી કોઈ વાત હોય તો પણ ચર્ચા કરીએ. કેલાલ સાહેબ કે મારી માટે તો બહુ મોટી રકમ કહેવાય, હું આ રકમની કલ્પના પણ ના કરી શકું, એટલે બહુ મોટી વાત છે, એટલે મારે એનો પ્રશ્ન નથી. તો કે સાહેબ પ્રશ્ન શું છે? ત્યારે કેલાલ સાહેબે આ ગુટકા બનાવતી કંપનીને કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે આવો એક વિચાર, એક આદેશ આપ્યો છે, એનું અમલીકરણ થાય છે, હજારો લોકો વ્યસન છોડે છે, અને જે છોડતા જોઉં છું અને મને જે આનંદ થાય છે કે આ છોડે છે તો કેટલા બધા પરિવારો સસ્ટેઇન થશે અને સુખી થશે. એ જે અંતરમાં ઉમંગ, એ જે અંતરમાં આનંદ આવે છે ને, એની સામે આ મારી માટે 50 લાખની કોઈ કિંમત નથી. એટલે સમજો, જીવનમાં નિસ્વાર્થપણે કરેલી કોઈક સેવાનો ઉમંગ 50 લાખ રૂપિયાથી પણ વધારે છે, એવી અનુભૂતિ લોકોને થાય છે. કેલાલ સાહેબે કહ્યું કે આ 50 લાખ લઉં અને હું એડવર્ટાઇઝમેન્ટ કરું તો મેં પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની જીભ ઉપર પગ દીધો કહેવાય, મારાથી એ નહીં થઈ શકે. અને એમણે એડ ના કરી. પણ એમને જીવનમાં ઉમંગ એ રહ્યો કે મને સંત પાસેથી એક સદવિચાર મળ્યો, અને એ સદવિચારના અમલીકરણથી હજારો લોકોના જીવનમાં શુદ્ધિ આવી. એટલે આ સંતનો સંગ, મેં તમને નિલેશભાઈ પટેલના $3 મિલિયન વાત કરી, મેં તમને કેલાલ સાહેબની આ વ્યસન મુક્તિની વાત કરી. આવા હજારો લોકોને પ્રેરણા પ્રમુખ સ્વામી મહારાજે આપી અને એમના જીવનમાં એક ઉમંગ નવો શરૂ થયો. એ પણ એક ઉમંગ છે. બહુ મોટા ટેનિસ પ્લેયર હતા વિજય અમૃતરાજ, જો તમને નામ ખ્યાલ હોય તો, જે આપણા ડેવિસ કપના કેપ્ટન પણ હતા. અને જ્યારે બ્યોર્ન બોર્ગ એમના પીક ઉપર હતા 1976 થી 1981, બ્યોર્ન બોર્ગ સ્વિસ હતા પોતે, એ ફ્રેન્ચ ઓપન પણ જીતેલા અને વિમ્બલ્ડન ઓપન પણ જીતેલા. હવે આ બંને જુદા પ્રકારની રમત છે. તમે કહો કે ટેનિસ, પણ એ બંને જુદી છે. ફ્રેન્ચ ઓપન ઇઝ રેડ ક્લે કોર્ટ અને વિમ્બલ્ડન ઇઝ ગ્રાસ કોર્ટ. એ બંને ગેમ જુદા પ્રકારની હોય. એ બંને કોઈ નથી જીતતું, બહુ અઘરું છે. રોજર ફેડરર અત્યારે નંબર 1 છે, વિમ્બલ્ડન જીતે, ફ્રેન્ચ ઓપન તો નડાલ જ જીતે, અને નડાલ ફ્રેન્ચ ઓપન જીતે પણ વિમ્બલ્ડન ના જીતે, કારણ કે બેની રમત જુદી છે, કોર્ટ્સ જ બે જુદા છે. બ્યોર્ન બોર્ગ એક જ એવા ખેલાડી છે કે જે 76 થી 81, 5 વર્ષ સુધી ફ્રેન્ચ ઓપન પણ જીત્યા અને વિમ્બલ્ડન પણ જીત્યા. એમને પણ એક વખત વિજય અમૃતરાજે હરાવેલા. એમના જીવનની એક મોટી ક્રેડિટ છે. 1991માં જ્યારે અમેરિકામાં અમે BAPS સંસ્થાએ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવ્યો, સ્પ્રોલિંગ 60 એકર્સ ઉપર અમે આખું ભારત ઊભું કરેલું. બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, ખૂબ સારા વિચારો કે સીમા રહિતનું વિશ્વ,
એ આપણે ઉપનિષદોના વિચારો ત્યાં મૂકેલા. એમાં ત્યાં વેજીટેરિયનિઝમ ઉપર અમે એક સ્પોટ મૂકેલો. એ સ્પોટ વિજય અમૃતરાજે જોયો. એ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા હતા. એમણે જોયો. એમાં અમે બહુ લોજિકલી બધી રજૂઆત કરેલી. સત્શાસ્ત્રોની દૃષ્ટિએ, પવિત્રતાની દ્રષ્ટિએ તો વેજીટેરિયનિઝમની રજૂઆત હતી, પણ વેરી લોજિકલ. હાથીનું દ્રશ્ય મૂકેલું. હાથી કહે છે કે તમે એમ માનતા હો કે નોન વેજીટેરિયનિઝમમાં તાકાત છે. આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, આઈ એમ વેજીટેરિયન. આ બધી બહુ લોજિકલ અમે આર્ગ્યુમેન્ટ મૂકેલી. એક નાનું ચિકનનું બચ્ચું એ માણસને કહે છે કે વાંધો નહીં, તું શક્તિશાળી છું ને હું અશક્ત છું, એટલે તું મને પકડીને ચીરીને ખાઈ જઈશ, પણ ખાલી કલ્પના કરજે કે તારા કરતાં વધારે શક્તિશાળી જ્ઞાતિ કોઈ બીજા ગ્રહ ઉપર હોય અને ગમે ત્યારે સ્વૂપ ડાઉન થઈ તું તારા પરિવાર સાથે ટીવી જોતો હોય કે જમતો હોય ત્યારે તારા 2 કુબડા સંતાનોને લઈ જાય અને તને ખબર છે કે તારી જેમ કાકડીની જેમ ખાવા માંડશે, એ તારી વેદના અને ભાવના વિચારીને પછી મને પકડજે. ઇમોશનલ આર્ગ્યુમેન્ટ્સ પણ મને એ કરેલી. વિજય અમૃતરાજ વોઝ ટચ્ડ. એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ વાત તો હકીકત છે કે સ્વામીજી આઈ એમ સો મચ ટચ્ડ, હું આજથી નોનવેજ છોડી દઉં છું. વિજય અમૃતરાજે 1991માં આ પ્રસંગે નોનવેજનો ત્યાગ કર્યો. સંતનો સંગ એ તમને જીવનમાં ઉમંગ આપી શકે, સાચા માર્ગે લઈ જઈને. એટલી તાકાત સંતના સંગમાં છે. પણ એ સંતના સંગમાં પણ તમારે ઇવેલ્યુએશન સાથે આગળ વધવાનું. હા, ગમે તેવો 3 પીસ સૂટ ને ટાઈ પહેરી એટલે સમજી નહીં લેવાનું કે આ બિલિયનર છે ને એની સાથે ધંધો થઈ શકે. એમ ભગવા કપડાં પહેર્યા હોય કે ધોળા પહેર્યા હોય કે કાળા કે લીલા કે કેસરી જે પણ હોય, એટલે એમ નહીં સમજી લેવાનું કે આ સંત બહુ સાચા છે ને સારા છે. એનું કેરેક્ટર જોવું પડે, એના નિયમ ધર્મ જોવા પડે, એમના વિચારો જોવા પડે. બહુ સારા પ્રવચન કરે એટલે સંત નથી થઈ જતા. બહુ મોટો સંપ્રદાય ચલાવે એટલે સંત નથી થઈ જતા. એના જીવનની પવિત્રતા જોઈએ. કારણ કે ધીસ આર ધ બેસ્ટ ક્લોથ્સ ટુ ચીટ ધ સોસાયટી. ધીસ આર ધ બેસ્ટ ક્લોથ્સ ટુ ચીટ ધ સોસાયટી. એ દુનિયાને ખબર ક્યારે પડી? જ્યારે રાવણે આ કપડાં પહેરીને સીતાજીને ઉઠાયા ત્યારે. એટલે ફર્સ્ટ ઓફિશિયલી રેકોર્ડેડ કિડનેપ કેસ ઓફ ધ વર્લ્ડ. એટલે સંતનો સંગ કરો એ પહેલા સંતનું ચારિત્ર પણ જોવાનું. જેમ 3 પીસ સૂટ પહેર્યો હોય એટલે તમે કે એની સાથે ધંધો નથી ચાલુ કરી દેતા. ભાઈ એ તો કપડાં પહેરવેશ તો હોય, પણ એક સારો બિઝનેસમેન. તમે એની સાથે 5 પૈસાનો ધંધો કરવો હોય તો બજારમાં 10 વસ્તુ ચેક કરો છો. તો જે સંતની વાત સાંભળો ને જે સંતનો ચરણ સ્પર્શ કરો, જે સંતનો ઉપદેશ ગ્રહણ કરો, એની પણ 10 વસ્તુ ચેક કરવાની. સંત હોય અને સંસારીની રીતે વર્તે, ધનનો વ્યવહાર કરે, સ્ત્રીઓના પ્રસંગમાં રહે, એમાં નાનો મોટો પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. ત્યાગી થયા તો પૂર્ણ રીતે ત્યાગી. પછી એનો સંગ કરો તો એ તમને આવા સદવિચારો જે પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા, આવા સદગુણો જે પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા, અને આવો જીવનમાં ઉમંગ આપી શકે. ઇટ હેઝ પાવર. એમાં ડિવિનિટી હોય, એમાં એબ્સોલ્યુટ સ્પિરિચ્યુઆલિટી હોય. તો બીજી વાત આપણે આ કરી કે સંતનો સંગ કરશો તો જીવનમાં અનેક પ્રકારના સદગુણો આવશે, અનેક પ્રકારની સદપ્રવૃત્તિ થશે, અને એ જે ઉમંગ આવશે એ ઉમંગ બહુ મોટો છે. અને 24/7 365 80 ઇટ રિમેઇન્સ વિથ યુ. એટલી મોટી વાત સંતના સંગમાં છે. એટલે સદગુણોનો સંગ, સદવિચારનો સંગ, સંતનો સંગ એ જીવનમાં બહુ જ મોટો ઉમંગ લાવી શકે છે. એટલી બધી તાકાત એમાં રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજને 1988માં અમેરિકામાં એક કાઉન્ટીમાં નોરા હોલમાં મેયરે કી ટુ ધ સિટી આપવાનું નક્કી કર્યું. અમેરિકામાં 40થી પણ વધારે કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ થયેલી છે. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પૂછ્યું મેયર મિસ્ટર જેમ્સ લેમ્બર્ટીને કે પ્રમુખ સ્વામી મહારાજને તમે પહેલી વખત મળો છો, તમે કેમ એને કી ટુ ધ સિટી આપો છો? ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ કહ્યું કે અમે પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી એટલા માટે આપી છે કે જેટલા તમારા રેડ ડોટ ઓન ફોરહેડ ફોલોવર્સ છે ને, રેડ ડોટ ઓન ફોરહેડ એટલે કે તિલક ચાંદલાવાળા સ્વામિનારાયણ ફોલોવર્સ છે ને, એવા 30 ફેમિલી અમારા કાઉન્ટીમાં રહે છે
અમે ઓબ્ઝર્વ કર્યું કે 30 ફેમિલીમાંથી કોઈને હજી સુધી ટ્રાફિક ટિકિટ મળી નથી, કોઈને હજી સુધી કોઈ પોલીસ કેસ થયો નથી, કોર્ટમાં હજી કોઈનો કેસ ચાલતો નથી, અને દે આર નોટ એની કાઇન્ડ ઓફ ન્યુસન્સ ઇન ધી સોસાયટી. જ્યારે જ્યારે કાઉન્ટીનો કે ઓર્ગેનાઇઝેશનનો હેલ્પ, એડ, ડોનેશન, સર્વિસ, કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય ત્યારે બહુ સારી રીતે ભળે છે. એટલે અમે નક્કી કર્યું કે જે આવી